બ્રેકિંગ ન્યૂઝ વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના બની છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કોર્પોરેટર આશીષ જોશી વચ્ચે તૂતુ મેમેની ઘટના સભામાં ઉગ્ર સ્વરે બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું છે। તો સભામાં જે પ્રમાણે ઉગ્ર બોલાચાલી થઈ, પૂર્વ વિસ્તારમાં કાંસ મુદ્દે ઉગ્ર દલીલો થઈ હતી અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા। બંને વચ્ચે બબાલ થતા સભાને રોકવાની ફરજ પડી હતી અને આખી આ ઘટના આપ જોઈ શકો છો। મુખ્યપ્રધાનને મારી ફરિયાદ કરી દો તેમ કોર્પોરેટર આશીષ જોશીએ જણાવ્યું। વાત કરીએ તો ગત વર્ષે પૂર આવ્યું હતું અને હાલ કાંસની સ્થિતિ કહીએ તો શું ખરેખર એટલી જરૂર છે કે પછી આવી ઉગ્ર રજૂઆત કરવાની જરૂર પડી હતી? બિલકુલ જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરમાં ગત વર્ષે પૂરની પરિસ્થિતિનો સામનો થયો હતો। આ એ વિસ્તારની વાત કરી રહ્યા છે કે જ્યાં આગળ વિશ્વામિત્રીના પાણી નહીં પરંતુ બહારથી આવતા જે હાઈવે પરના પાણી છે અથવા તો કાંસમાંથી બેક મારતા પાણી છે તેની સમસ્યાનું નિરાકરણ માટેની રજૂઆત કરવામાં આવી હતી। આશીષ જોશી દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે અગાઉ પણ કમિશનરને રજૂઆત કરી હોવા છતાં તેઓ દ્વારા કોઈ પણ પ્રકારના ચોક્કસ પગલાં લેવામાં નહીં। બિલકુલ અંજલિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે આખી ઘટના બની છે, કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તું મેમે પણ થઈ છે, બોલાચાલી પણ થઈ છે અને મુખ્યપ્રધાનને ફરિયાદ કરી તો તેવી હવે ખબર પડી કે વિસ્તારમાં 3-4 દિવસ સુધી પાણી કેમ નતા ઉતરતું। રોજ ગાજરાવાડીનું 10 થી 12 MLD પાણી તમે જોયું કે કમિશનરે ડાયસ પરથી બી કીધું કે અમે ગાજરાવાડીનું પાણી અંદર છોડીએ છીએ। અત્યારે પણ આપ નાળું ચેક કરશો તો ત્યાં પૂર આવ્યો એ રીતે સવારમાં પીક ટાઈમમાં તો 9:30 વાગે ઉભરાય છે। એટલા ફોર્સથી જ્યારે પાણી આવતું, આ રજૂઆત અમે 3 મહિનાથી કરતા હોઈએ કે તમે પંપ મૂકો, ઓકલેન્ડ મશીનથી પણ તાત્કાલિક જો કોઈ ટેન્ડર ના ભરતું હોય તો પણ આપણું મેન્યુઅલી બી આપણી પાસે